હેલો ગાઈસ, આજે આપણે બનાવીશું ગણપતિ ભોગ પ્રસાદ। એના માટે મેં અહીંયા અડધી ગ્લાસ પાણી લીધું છે। એને ગરમ કરી લઈશું આપણે। પાણી ગરમ થઈ ગયું છે તો આપણે એની અંદર નાખીશું થોડું ઘી। પાણી ઉકળી ગયું છે તો આપણે થોડો રાઈસ નાખી એની અંદર આપણે બાંધી દઈશું। આ રીતે આપણે એક વાસણમાં બહાર કાઢી લીધું છે। હવે ઠંડુ થાય એટલે પછી આપણે એને મોદકની સ્ટફિંગ કરવા માટે આપણે 1 ચમચી ઘી નાખીશું। અંદર નાખીશું આપણે નારિયેળનું છીણ। બરાબર મિક્સ કરી લઈશું। અંદર આપણે નાખી દઈશું ગોળ, છીણેલો ગોળ નાખી દઈશું આપણે। મિક્સ કરી લઈશું બરાબર ઓગળી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરી લઈશું। મિક્સ થઈ ગયું છે તો એની અંદર આપણે થોડું ઇલાયચી અને ડ્રાયફ્રૂટ બધું મિક્સ કરેલું છે આપણે નાખી દઈશું અંદર। આપણે મિક્સ કરી લઈશું આ રીતે। તૈયાર થઈ ગયું છે તો આપણે એક વાસણમાં હવે બહાર કાઢી લઈશું। હવે આપણે રાઈસને જોઈ લઈશું। બરાબર ઠંડો થઈ ગયો છે તો હવે આપણે એના લોટ બરાબર બાંધી લઈશું। આપણે ઘી લગાવી દઈશું આની અંદર આપણે રાઈસ ભરી દઈશું અંદર આ લોટ। ચારે બાજુ આપણે દબાવી લઈશું। આ રીતે કરી દીધું છે। એની અંદર આપણે આ સ્ટફિંગ ભરી લઈશું આ રીતે। એની પર થોડો લોટ લગાવી દઈશું। હવે આપણે ખોલીને જોઈ લઈશું આ રીતે। આપણે બધા મોદક આ રીતે આપણે બનાવી લઈશું। તમે જોઈ શકો છો બધા મોદક મેં બનાવી લીધા છે, તમે જોઈ શકો છો। તો આપણે હવે એને સ્ટીમ કરી લઈશું। પાણી મૂકી દીધું છે અને કેળાના પત્તા મૂક્યા છે તો આપણે એની અંદર મૂકી દઈશું। હવે આપણે એને ઢાંકીને મૂકી દઈશું 5 મિનિટ માટે। હવે આપણે ખોલીને જોઈ લઈશું। તૈયાર થઈ ગયા છે તો આપણે ગેસ બંધ કરી દઈશું। હવે અહીંયા મેં કેસર લીધું છે, એને દૂધમાં મેં પલાળી દીધું છે। આપણે હવે એને સજાવી લઈશું આ રીતે ઉપર મૂકીને મોદક ઉપર। તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો પ્લીઝ તમને મારી વિડીયો ગમતી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।